તમામ હિન્દુઓ સહોદર છે, ભારત માતાના આપણે સૌ સંતાન છીએ। હિન્દવા સહોદરા સર્વે ન હિન્દુ પતિતો ભવેત, હિન્દુ રક્ષા મમ દીક્ષા મમ મંત્ર સમાનતા। આ મંત્ર દરેક હિન્દુ લઈને ચાલશે તો હિન્દુ સમાજને કદી ક્યારેય પ્રતાડિત થવાનો વારો આવશે નહીં। ભગવાન ગજાનન ગણનાયકના સાનિધ્યમાં વિરમ ગામને આંગણે આપણે આ વિરાટ હિન્દુ મહાસંમેલન માટે એકત્ર થયા છીએ। સૌ સંતો મહંતોના ચરણોમાં એક નામ કરેલી પણ વરસાદ અતિશય છે। દેત્રોજ રામપુરા આ તરફ નડકાંઠાના ગામડાઓમાં પણ પુષ્કળ વરસાદ છે, એને કારણે ઘણા લોકો નથી પહોંચી શક્યા, ઘણા લોકોએ પરત જવું પડ્યું છે, એવી પણ સ્થિતિ છે। એટલે આપણે કાર્યક્રમનું સ્વરૂપ બદલવું પડ્યું છે, પણ જેટલા બેઠા છે એટલા હિન્દુ હાવજો બેઠા છે। એટલે આજનું આ હિન્દુ સંમેલન છે એ ગજાનન ગણનાયકના ચરણોમાં સમર્પિત કરી અને આપ સૌ સંતો મહંતોને હૃદયથી આવકારવા છે। ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે પરમ પૂજ્ય નવતમ ફુલહાર રામ મંદિરની આપણા સૌ વતી પૂજ્ય સ્વામીજીનું સ્વાગત થઈ રહ્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। પરમ પૂજ્ય શાસ્ત્રીજીના સ્વાગત માટે કિરીટસિંહ ગોહિલ શિયાળ અને દશરથભાઈ કોરી પટેલ જેતાપુર બંનેને વિનંતી કરું પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત છે। જય ઘોષ ચાલુ હોય તો વધારે સારું। પરમ પૂજ્ય પ્રેમદાસ બાપુ મૂળવાનાથની જગ્યા શ્રી સાથે જોડાશે, પધારો। પવિત્ર ભારત વર્ષમાં ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, સતી શૂરવીરોથી સદાય પ્રવાહિત રહ્યું છે। આવા પવિત્ર દેશમાં ગુજરાત પ્રાંતમાં તમે હિન્દુ ધર્મની અસ્મિતા, સંસ્કારિતાને પ્રવાહિત કરવાનું સત્કાર્ય ઉત્સાહથી ધગશથી કરી સંસ્કૃતિની સાચી સેવા કરી રહ્યા છો, તે અવિરત ચાલુ રહે તે માટે અમે આપને હૃદયથી બિરદાવી આશીષ આપીએ છીએ। જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનનીય શૈલેષભાઈ તાવડા આપણી વચ્ચે ઉપસ્થિત છે। હું એમને વિનંતી કરું કે આજના પ્રસંગે એમની વાત કરશે માનનીય પ્રમુખ શ્રી। જય શ્રી રામ, જય શ્રી રામ। ભારત માતા કી જય, વંદે માતરમ। આજના વિરમગામના આંગણે ગણેશ ચોથની અંદર આ સંમેલનમાં આપણને આશીર્વાદ આપવા વધારેલા પરમ પૂજ્ય નવતમ સ્વામી આજે ખાસ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જે સાધુ સંતો છે તેમને પણ આશીર્વાદ આપ્યા છે, જે પ્રકારે લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। આજે વિરમગામના ગણેશ મહોત્સવના 10મા દિવસે એક હિન્દુ મહાસંમેલનનું અખંડ ભારતના સંકલ્પ સાથે અને લવ જેહાદના મુદ્દા પર રાખવામાં આવ્યું હતું। તેમાં લગભગ ગુજરાતના અને વિસ્તારના સૌ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે જે રીતે લવ જેહાદના પ્રશ્નોને લઈને બહેન દીકરીઓને ફસાવવાના અને એમને હેરાન પરેશાન કરવાના જે દાખલાઓ આપણી સમક્ષ આવે છે,
એને ધ્યાનમાં લઈને સમાજની અંદર જાગૃતતા આવે, ધર્મની અંદર જાગૃતતા આવે અને લોકો આ બાબતે સાવચેત બને એ દિશામાં આજનો આ કાર્યક્રમ હતો. લગભગ છેલ્લા 3-4 વર્ષથી ગણેશ મહોત્સવના માધ્યમથી અમે સાંસ્કૃતિક ધરોહર અને હિન્દુત્વની ધરોહરને મજબૂત કરવાનો વિસ્તારમાં પ્રયાસ કરીએ છીએ. એના જ ભાગરૂપે આજે આ લવ જેહાદની જનજાગૃતિ મુદ્દેનો કાર્યક્રમ હતો. છેલ્લા 4-5 વર્ષમાં અમારા વિસ્તારમાં 3 જેટલા લવ જેહાદના પ્રશ્નો બન્યા છે અને ભવિષ્યમાં આવા કોઈ પ્રશ્ન ન બને, કોઈ બહેન દીકરી ખોટી રીતે હેરાન પરેશાન ન થાય એ દિશામાં કામ કરવાનો વિરમગામ વિધાનસભામાં અમારો પ્રયાસ છે. અને તમે હું બધા જાણીએ છીએ કે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના આયોજનથી જે પણ કોઈ લવ જેહાદના માધ્યમથી બેન દીકરીઓને ફસાવવાનું કામ કરશે એની વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીનો દંડો મજબૂતાઈથી કામ કરશે. આવનાર સમયમાં કોઈ હિન્દુત્વને લઈને ખાસ કાર્યક્રમ કરવામાં આવશે આપણે વિધાનસભાની અંદર? આવનારા દિવસમાં હિન્દુત્વને લઈને પણ કાર્યક્રમ કરવામાં આવશે, લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે સાથે જે અત્યારે સૌથી મોટો મુદ્દો સમગ્ર સમાજોમાં ચાલી રહ્યો છે કે દીકરીઓના લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત, એ દિશામાં પણ અમે લોકો કામ કરવા માગીએ છીએ. કેમ કે જે દીકરીના માતા પિતા અથવા જે દીકરાના માતા પિતા સહમત ન હોય અને એ દીકરી ત્યાં જઈને દુઃખી થવાની છે, એ પણ એક પ્રકારનું જેહાદ જ છે. તો આ બાબતે પણ ક્યાંક ને ક્યાંક દરેક સમાજમાં જાગૃતતા આવે અને બહેન દીકરી કોઈના પણ ઘરે પરેશાન ન થાય, દુઃખી ન થાય, એને ફોસલાવીને હેરાન પરેશાન કરવામાં આવે એ દિશામાં અમારો પ્રયાસ છે.